એક સમયે જેના પ્રેમમાં તમને માત્ર ખાસિયતો જ દેખાતી હોય, જેના પ્રેમમાં પડ્યા પછી તમને જગતની શ્રેષ્ઠ અને સમર્થ વ્યક્તિ તમને સાંપડી હોય, મળી હોય, તમે એની સાથે જીવવાનું પસંદ કર્યું હોય અને પછી અચાનક જ તમને એની ખામીઓ દેખાવા માંડે, ત્યારે સામેવાળી વ્યક્તિએ તો પછી વિચારવાનું છે, આપણી જાતે પહેલા વિચારવાનું છે. દરેક વખતે ભવિષ્યને ધ્યાનમાં રાખીને વર્તમાનમાં જીવવાનું નથી હોતું. એમાં તો વર્તમાન ગુંગળાય છે. યાદ રાખવું જોઈએ કે જેની સાથે પ્રેમમાં પડ્યા છો એની ખૂબીઓ અને ખામીઓ બંને સાથે જ એને પસંદ કર્યો હતો, પસંદ કરી હતી. ક્યારેક એવું બને કે એ વ્યક્તિ એના સમય સાથે ચાલવાનો પ્રયત્ન કરે, એના સંઘર્ષો જુદા હોય, પણ ત્યારે આપણો પ્રેમ મક્કમ હોય. એને એમ હોય કે મારી સાથે કોઈક જીવે છે, એના પીઠબળથી એ દુનિયામાં આગળ વધતો હોય. ત્યારે એને એની સ્પેસ, એનું એકાંત અને તમારી જોડેની એની વાત એ સમર્પિત કરવી જોઈએ. જીવનના દરેક વિરોધાભાસો માત્ર નિરાશા જ ઉત્પન્ન કરે એવા નથી હોતા. યાદ રાખવું જોઈએ, સમજવું જોઈએ કે જે વ્યક્તિને પ્રેમ કર્યો છે એ વ્યક્તિની જ્યારે ખૂબીઓ જોવાની હતી ત્યારે માત્ર ખૂબીઓ જોઈ છે, અને આજે પણ જ્યારે એનામાં ખામી દેખાય છે ત્યારે પણ એની ખૂબીઓ વધારે હાવી થઈ જાય છે. આપણી વિચારસરણી, આપણું ઓવર થિંકિંગ ક્યારેક સંબંધોને ગુંગળાવી નાખે છે.